વડોદરાના ભાયલીમાં ફરી એકવાર ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક સામે આવ્યો છે. ભાયલીમાં મોનાલિસામાં લેક વ્યૂમાં ગેંગ ત્રાટકી હતી. અડધી રાત્રે ગેંગના સભ્યોએ સોસાયટીમાં ઘૂસી જતા દોડધામ મચી ગઈ હતી. ચડ્ડી બનિયાનધારી ગેંગના 5 સભ્યો મોનાલિસા લેક વ્યૂ સોસાયટીમાં દિવાલો કૂદી ઘૂસ્યા હતા. એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. ચારધામની યાત્રાએ ગયેલા પરિવારની ઘરમાં તસ્કરોએ ત્રાટકી આખું લોકર જ ઉઠાવી ફરાર થઈ ગયા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. દ્રશ્યમાં જોઈ શકાય છે કે 5 શખ્સો એક બાદ એક દિવાલ કૂદી સોસાયટીમાં પ્રવેશે છે. બાદમાં બંધ મકાનમાં પહોંચે છે. જે 2 ઘરના સભ્યો ચારધામ યાત્રાએ ગયા હતા તે ઘરને નિશાન બનાવે છે. ઘરના દરવાજા પર લાગેલું તાળું તોડી અંદર પ્રવેશી ચોરો લોકરનું આખું લોકર માથા ઉપર ઉચકી ફરાર થઈ જાય છે. ત્યારે જ ચોર ગેંગનો ભાંડો ફૂટી જાય છે. સોસાયટીમાં ઘૂસી હોવાની જાણકારી સિક્યુરિટીને મળતા ચોરને પકડવા માટે સિક્યુરિટી ગાર્ડ હરકતમાં આવે છે. ચોરને પકડવા માટે સિક્યુરિટી ગાર્ડ પાછળ દોડે છે, પરંતુ ચોર ટોળકીએ સિક્યુરિટી ગાર્ડ પર પથ્થરમારો કરે છે. જ્યારે એક ચોર માથા પર લોકર લઈને ભાગે છે. બીજા તેને રક્ષણ આપતા નજરે ચડ્યા. આ રીતે ચોર લોકર લઈને ભાગી છૂટવામાં સફળ થયા.